आज की जय। सी सुंदर साथ की जय। सर्व सुंदर साधना चरणों कोटान कोट धन्यवाद प्रणाम जी। बीतक साहेब ग्रंथ પકડ નંબર 9 ચોપાઈ નંબર 3 આપણે આવ્યા છે. ચોપાઈ નંબર 3 આવ્યા છે. બહુજલમો સાગર પાર ન આવે કોઈ, વાસ્તે દિન ઇસ્લામ કે નજરો આયા સોય. ગઈકાલે આપણે જોયું કે મોમિનોની કુરબાની અને મોમિન કેવા છે, કેવા સુંદર સાથ છે. સ્વામીજી સાથે જે સુંદર સાથ હતા એ બધાએ પોતપોતાનો પ્રાણ ત્યજી દીધો. એ બધા સુંદર સાથે કે જે ધનીની સંગત સતત હતા એ બધા જ સુંદર સાથે. 500 સુંદર સાથ હતા, 500 સુંદર સાથે નથી ત્યજ્યો, પણ જે ધની સાથે ઓતપ્રોત હતા એ બધા જ સુંદર સાથે. તો આની અંદરથી આપણે શું લેવાનું? તો મહામતી કહે એ મોમિનો. મહામતી આપણને કહી રહ્યા છે કે સુંદર સાથ મીન્સ છઠ્ઠા દિવસની લીલાના પણ સુંદર સાથ આપણને બધાને જ કહી રહ્યા છે. શ્રી મહામતી કહે મોમિનો દેખો સાત કદમ, કે જે આપણા સુંદર સાથ જે હતા, જે પરમધામથી એક સાથે જ આવેલા છે. આપણે બધા જ આપણે એ પણ કહીએ છીએ કે આત્મ સૌની એક જ દિશે જુજવા દે. તો એ બધા જ સુંદર સાથ. દેખો સાત કદમ, દેખો સાત કદમ. અહીંયા આગળ જે બીજું ચરણ છે આમાં બહુ મહત્વની વસ્તુ છે. દેખો સાત કદમ, કે કદાચ બીતકમાંથી તમે આ સુંદર સાથની કુરબાની, સુંદર સાથની જે સેવા છે એ કદાચ ન દેખી શકો, એ કદાચ ન દેખી શકો. તો વર્તમાનની અંદર છઠ્ઠા દિવસની લીલાની અંદર જે સુંદર સાથ કરી રહ્યા છે એમને તો તમે જોઈ શકો છો ને. એ સુંદર સાથને તો તમે જોઈ શકો છો ને, કે જે પરમહંસ થઈ ગયા, પરમહંસ થઈ ગયા. એ સુંદર સાથનું જોઈને તો થોડું શીખો. देखो सात कदम, अब इनको देख के, अब इनको देख के. એમનું જોઈને તો થોડું શીખો. જગાઓ અપની આત્મ, જગાઓ અપની આત્મ. આપણી આત્મ તો જગાવો. ખાલી કોપી તો કરો, બીજું કશું નહીં. તો જે સુંદર સાથ અગ્રગણ્ય છે કે એમને એમના જીવનની અંદર કેવી રીતે મળ્યું, કેવી રીતે જાગૃત થયા, એ તો એની પર તો દ્રષ્ટિ નાખો. કે હવે એવા સુંદર સાથની વાત કરું કે જે મોમિનો પર ફિદા થઈ ગયા છે, જે રાજ્ય મહારાજ મોમિનો પર ફિદા થઈ ગયા છે. પણ ફિદા ક્યારે થયા રાજ્ય મહારાજ પર? રાજ્ય મહારાજ મોમિનો પર ફિદા ક્યારે થયા? કે મોમિનો જ્યારે રાજ્ય મહારાજ પર ફના થયા છે ત્યારે. જો તું હો ધની પે ફના, જો તું હો ધની પે ફના, ધनी तुझ पे हो फिदा, धनी तुझ पे हो फिदा. अब कहूं मोमिन की जो फिदा हुए ऊपर हक, इनकी सिफत ना आवे शब्द में, नेक कहूं अपने माफक. चलना राज के पीछल, આપણે જવાનું છે ક્યાં? ધણીના ચરણોની અંદર. આપણે જવાનું છે ક્યાં? ધણીના ચરણોની અંદર. चलना राज के पीछल, किया अपना कुर्बान, बया गौ पछो वध कहाव को, જાય લગે બ્રહ્મ ભાન. હવે જો આપણી દ્રષ્ટિ, આપણી મંજિલ ધણીના ચરણોની અંદર હોય, આપણી દ્રષ્ટિ, આપણી મંજિલ જો ધણીના ચરણોની અંદર હોય તો શું થાય? કિયા અપના કુરબાન, કિયા અપના કુરબાન. અહીંયા કુરબાની સોની આપવાની છે? અહીંયા કુરબાની આપવાની છે તો સોની આપવાની છે? સમયની. વિશ્વાસ આપો.
વિશ્વાસની કુરબાની. જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ ફેરવી દો. આ કુરબાની આપણે. સમય પણ એ તો છે ક્યાં આપણી પાસે? સમય તો આપણી પાસે છે કયો? વિચાર કરો સુંદર સાહેબ. સમય તો સમય આપણી પાસે છે કયો? કુરબાની આપો ને સમય નહીં આપો. બીજું તો શું? પહેલાના જમાનાની અંદર ધણીના વચનો સાંભળવા હોય તો ઘરની બહાર જવું પડતું હતું. ધણી દેવચંદ્રજી જ્યાં સત્સંગ કરતા હતા ત્યાં જવું પડે આપણા ઘરેથી. તો 15-20 મિનિટ જવાની, 15-20 મિનિટ આવવાની, અને દૂર હોય તો કલાક નીકળી જાય. અત્યારના જમાનાની અંદર સત્સંગ સાંભળવો હોય તો કઈએ જવાની, ઘરમાં રહેવાની જરૂર છે. કઈએ જવાની જરૂર નથી. અને છતાં પણ તો જો કુરબાની આપીશું આપણે, કહેવાનો મતલબ કે આની અંદર જો ઓતપ્રોત થઈ જઈશું તો આ સંસાર છે ને ગૌપછવદ સમજીને છોડી દઈશું. છોડવાની જરૂર નથી. સંસારને ઓટોમેટિક છૂટી જશે. પણ દ્રષ્ટિ ફરે ત્યારે, આપણી દ્રષ્ટિ ફરે ત્યારે, સંસારમાંથી દ્રષ્ટિ ધણીના ચરણોની અંદર આવે ત્યારે તો જાય લગે બ્રહ્મબાન. તો જાય લગે બ્રહ્મબાન. કે વાણી છે ને, વાણીના આપણે દિલની અંદર ચોટ લાગે ને, આ વાણી દિલની અંદર તારે ચોટ લાગે, એ વગર ચોટ ન લાગે. જાય લગે બ્રહ્મબાણ. કારણ કે આપણી દ્રષ્ટિ ત્યાં છે. આપણી દ્રષ્ટિ ધણીના ચરણોની અંદર છે. તો આ જે અત્યારે ધણી આપણને જે કહી રહ્યા છે, આ જે બ્રહ્મવાણી આપણને બતાવી રહ્યા છે, એની આપણને દિલમાં ચોટ લાગે. પણ નથી લાગતી. એની પાછળનું કારણ હવે સમજી લો શું છે. અને જેની પાછળ આપણે સમય ગવાઈ રહ્યા છે, જેની પાછળ આપણે સમય ગવાઈ રહ્યા છે, એની પછી આ ચોપાઈ છે. સાંભળો. મોહ જલ મોહ સાગર પાર ના આવે કોઈ, વાસ્તે દિન ઇસ્લામ કે નજરો આયા સોય. કે આ બહુ સાગર ની અંદર, આ બ્રહ્માંડ ની અંદર કોઈ એવો નથી કે આ બ્રહ્માંડ ઓરંગીને, નિરાકાર ઓરંગીને આગળ ગયો હોય. કોઈ નથી એવું. આનું તો આટલું તો સમજી લો. બીજું કઈ નહીં તો આટલું તો સમજો કે આ બ્રહ્માંડમાં કોઈ એવો વીડરો નથી કે નિરાકારને ઓરંગીને આગળ ગયો. બધા નિરાકારની અંદર ગલી ગયા. ઘણો બધો પ્રયત્ન કર્યો, ઘણો બધો પ્રયત્ન કરો, હજારો વર્ષ સુધી તપસ્યા કરી, છતાંય નિરાકારને ઓરંગી નથી શક્યા. અને આપણને આ સહેલાઈથી મળેલું છે. આપણને આ બ્રહ્મ જ્ઞાન સહેલાઈથી મળેલું છે. વાસ્તે દિન ઇસ્લામ કે, બહુ મહત્વનો પોઈન્ટ છે. વાસ્તે દિન ઇસ્લામ કે. દિન ઇસ્લામ છે શું? કે જે બ્રહ્માત્માઓ આવી છે, પરમધામથી જે બ્રહ્મ સૃષ્ટિ આવી છે, એમને જે જગાડવા માટે આ જ્ઞાન આવ્યું. નહીં તો પાર બ્રહ્મ પરમાત્મા કોણ છે, જો આપણે ન આવ્યા હોત તો હજુ પણ શુદ્ધ ન હોત કોઈને. અગમ નીતિ કરીને બધાએ છોડી દીધું હતું, એ ચાલુ ને ચાલુ રોત. પણ આ જે બ્રહ્માત્માઓ જે અહીંયા આવી છે, એમના કારણે આ બ્રહ્મવાણી આવેલી છે. તો આની અંદર એમને પણ અખંડ મુક્તિ મળે છે. એમને પણ મીન્સ કોને? આમ ખલકને પણ. જેમ ગામની અંદર પૈસાદારના ઘરે લગ્ન હોય, તો આખા ગામને જમવાનું મળે, સરસ મીઠાઈઓ ખાવાની મળે. એમ અહીંયા આગળ પણ જે બ્રહ્મ સૃષ્ટિ છે એ અહીંયા આવી છે, તો એમને પણ અખંડ મુક્તિ મળશે. કે જેના માટે, જે મુક્તિ માટે હજારો વર્ષ તપસ્યા કરતા હતા, છતાં પણ એમને નથી મળી. અને એ જ સહેલાઈથી
એમને અખંડ મુક્તિ મળશે. અખંડ મુક્તિ. મુક્તિ નથી મળી, પણ આ તો અખંડ મુક્તિ. સુર કઈ સંસાર में होत तलवारों टुक टुक, पण इनकी तोले न आवही, जो हक वास्ते हुए भूक भूक. કે આ સંસારની અંદર ઘણા બધા સુરવીરો છે. આ સંસારની અંદર ઘણા બધા સુરવીરો થઈ ગયા. જો તમે પેલાના રાજાઓ હતા અને એ રાજા માટે જેમનું સૈન્ય હતું એ પોતાના દેહની પણ ચિંતા નતા કરતા. પોતાના દેહની પણ ચિંતા નતા કરતા. એટલે કે જે સુર કઈ સંસાર મેં, જો તમે શા માટે પોતાનો પ્રાણ પણ ત્યજી દે છે. એમ અહીંયા પણ એવું નથી કે અત્યારે પણ છે. જો દેશની રક્ષા માટે સૈનિકો પોતાનો પ્રાણ પણ ત્યજી દે છે. એટલે ઘણા બધા સુરવીરો છે. પણ જે રાજ્યના કાર્યની અંદર, રાજ્યની સેવાની અંદર, સુંદર સાથની સેવાની અંદર જે કુરબાની આપે છે એની તોલે કોઈ ના આવે. પણ ઇનકી તોલ ના આવી. કોની? જો હક વાસ્તે હુએ. જો હક વાસ્તે, ધની માટે જે કુરબાન થઈ ગયા છે એની તોલે કોઈ ના આવે. ભલે તમે કુરબાની આપી, પણ કઈ કુરબાની આપી તમે જુઓ, લક્ષ જુઓ. અને ધની માટે જે કુરબાની આપી છે, જે ટૂંક ટૂંક થઈ ગયા છે, એ કુરબાની તમે જુઓ. કહેવાનો મતલબ કે અત્યારે આપણે જે ટૂંક ટૂંક થઈ ગયા છે, અને થોડો વિસ્તાર કરીએ તો થોડું સમજાશે. આપણે જેના માટે ટૂંક ટૂંક મરી રહ્યા છે, ટૂંક ટૂંક થઈ ગયેલું મરી રહ્યા છે, ભૂક ભૂક થઈ ગયા છે, કોના માટે? જેના માટે મરી રહ્યા છે એ કુરબાની નથી. કે નાના નાના પરિવારો માટે આપણે મરી રહ્યા છીએ, અને એ પણ ખબર છે, શુદ્ધ છે કે આ બધું ફોક છે, મિથ્યા છે, અને છતાં એમની પાછળ આપણે મરી રહ્યા છીએ. તો એટલું જ જો ધની પાછળ આપણે કરીએ તો જીવતે ન મરીએ મોમીન. સાંભળજો સુંદર સાથ, જીવતે ન મરીએ મોમીન. જીવતે ન મરીએ મોમીન તો ક્યાં મરેંગે મુનાફક. જો મોમીનો કુરબાની નહીં આપે તો આમ ખલક આપશે? કેમ? જીવતે ન મરીએ મોમીન. સાંભળે કહ્યું કે અંગનાનો દાવો કર્યો છે, આશિકનો દાવો કર્યો છે, આશિકનો દાવો કરેલો છે, ધનીની અંગનાઓનો દાવો કરેલો છે, અને જો એ પ્રતિવતા સ્ત્રી પ્રમાણે જો આપણે ન ચાલીએ તો અંગનાનો દાવો કરેલો છે, તો જીવતે મોમીને ન મરે તો કોણ મુનાફક મળશે? કુરબાની કોણ આપશે? વિચાર આની પર વિચાર કરો. સમય નથી ને પણ આપણી પાસે સત્સંગ સાંભળવાનો સમય નથી, પછી બીજાની તો વાત ક્યાં રહી? કુરબાનીની વાત તો દૂરની વાત છે. સુંદર સાથ, પહેલા ધનીના વચનોને દિલથી સાંભળો તો ખરા. ધનીના વચનોને દિલથી સાંભળો તો ખરા. બહુ મસ્ત લખ્યું છે. ચોથું ચરણ, બીજી ચોપાઈનું ચોથું ચરણ. ભયા ગૌપચ વદ કહીએ જો, ભયા ગૌપચ વદ કહીએ જો, જાય લગે બ્રહ્મબાન. કે ધનીના વચનો જે છે આ દિલની અંદર ચૂભે, આટલું તો કરો, બીજું કશું નહીં, બસ આટલું કરો ને. ધનીના વચનો દિલની અંદર જે ચોટ લાગવી જોઈએ ચોટ લાગે, રહેણી ઓટોમેટિક બદલાઈ જશે. આકાર અપના ડારતે
जरा न करी सक साबित हुए मोमी न पहुंचे कदमो हक કે જે મોમિનોએ પોતાના વજૂદની પણ ચિંતા નથી કરી, વજૂદ જેણે ખડું રાખ્યું છે, ધનથી દૂર થયા છે, અને વજૂદ જેણે સમાપ્ત કર્યું છે, વજૂદ જેણે સમાપ્ત કર્યું છે, એ ધણીના ચરણોની અંદર જાગૃત થઈ ગયા છે. વજૂદ જેણે સમાપ્ત કર્યું છે. આપણે અને રાજ્ય મહારાજ વચ્ચેનો જો મોટામાં મોટો પડદો હોય તો આ વજૂદનો પડદો છે. ખત્મ કરી દો. અને વજૂદ છે શું? આજે દેખાઈ રહ્યું છે એ વજૂદ નથી. સુંદર સાહેબ, બાહ્ય દ્રષ્ટિએ વજૂદ છે, પણ એ વજૂદ નથી. આજે દેખાઈ રહ્યું છે, બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો એ વજૂદ છે, પણ વાસ્તવની અંદર એ વજૂદ નથી. કેમ? એનું સંચાલન કોણ કરે છે એ વજૂદ છે. એનું સંચાલન કોણ કરે છે એ વજૂદ છે. સુંદર સાહેબ, આપણે કહીએ છીએ ને કે ભાઈ બોલે છે તો એ, પણ બોલતો કોઈ બીજાના છે, એ વજૂદ છે. એને ખત્મ કરો. કહેવાનો મતલબ કે જે મન છે, આ વજૂદનું સંચાલન કોણ કરી રહ્યું છે? મન કરી રહ્યું છે, અંતસ્કરણ કરી રહ્યું છે. અને એ અંતસ્કરણ છે એ નમન થવું જોઈએ. એનું અસ્તિત્વ મિટાવી દો તો વજૂદ ખત્મ થઈ ગયું, સમજી લેવું. મન નમન થઈ ગયું, એક ચિત્ત થઈ ગયું, સ્થિર પ્રજ્ઞા બની ગઈ, તો બ્રહ્મ દ્વાર ખુલી ગયા. મન નમન થશે, મન નમન થશે તો મન શાંત થઈ જશે. અને મન શાંત જો થયું તો સમજી લેવાનું કે સ્થિર પ્રજ્ઞા અવસ્થા આવી ગઈ. સ્થિર પ્રજ્ઞા અવસ્થા. અને એ સ્થિર પ્રજ્ઞા અવસ્થા જે છે એ આપણું આજ્ઞા ચક્ર ખોલી નાખે છે. આપણું આજ્ઞા ચક્ર ખોલી નાખે છે, જેને આપણે બ્રહ્મદ્વાર કહીએ છીએ. બ્રહ્મદ્વાર ખુલી ગયું. અને એ જો બ્રહ્મદ્વાર ખુલી ગયું તો ધની સહેરાગ સે પણ નજદીક છે. ધની સહેરાગ સે પણ નજદીક છે. પણ ક્યારે? કે આ જે મન જે છે એ મન નમન થાય ત્યારે. પણ મન નમન થાય, મન નમન થાય. વિચાર કરો, શાંત સરોવર છે, સરોવર આપણે છીએ, અને આપણું મન શાંત છે, પણ આઈને કોઈ પથ્થરો નાખી ગયો એટલે મન ચકદોરે ચડી ગયું કે મને આ કહી ગયા. ચકદોરે ચડી ગયું, મારા વિશે કહી રહ્યા છે. વાઇબ્રેશન ક્યાં આવ્યા? વાઇબ્રેશન ક્યાં આવ્યા? તો આપણી અંદર વાઇબ્રેશન આવ્યા. નહીં તો શાંત સરોવર હતું. અને એ જે છે પથ્થર નાખવાનું કામ કોણ કરે છે? દુનિયાવાળા અબલીસ કરી રહ્યા છે. જે અબલીસ છે એ કરી રહ્યા છે. જે કંઈ કરવું હોય એક કાને સામે બીજા કાને બહાર કાઢી નાખો ને. શા માટે? એ શાંત સરોવરની અંદર લઈ જાઓ છો. કહેવાનો મતલબ કે શા માટે સાંભળો છો? શા માટે આ વિચાર મનમાં લઈ જાઓ છો? જો મનની અંદર લઈ ગયા તો વાઇબ્રેશન શરૂ થઈ ગયા, ઘોડા દોડવાના શરૂ થઈ ગયા. પણ એક કાને સાંભળી બીજા કાને બહાર. મન સુધી શા માટે પહોંચાડીએ? થોડું અઘરું છે. વજૂદ સમાપ્ત થવા કેવી રીતે કરવું? વજૂદ આ છે, આ બહાર દેખાઈ રહ્યું છે વજૂદ નથી. મન શાંત કરી દો તો આ જ વજૂદ ધનીના કાર્યની અંદર કામ લાગશે. જીતે જી ધનીના દીદાર થશે. પણ મન શાંત કરો. મન શાંત થયું, સ્થિર પ્રજ્ઞા બની ગઈ. સ્થિર પ્રજ્ઞા બની ગઈ, આજ્ઞા ચક્ર ખુલી ગયું. આજ્ઞા ચક્ર ક્યાં આવ્યું? તો ત્રીજી આંખ છે એ આજ્ઞા ચક્ર છે, અને બ્રહ્મદ્વાર કે છે એ ખુલી ગયું. સુરતા ત્યાં રાખો, આપણી દ્રષ્ટિ ત્યાં રાખો. એથી ઉપર જાય તો વાંધો નહીં, પણ ત્યાં સુરતા રાખો. અને એ ફરક
લઈ જવા પ્રયત્ન કરો તો બ્રહ્મરદ્રની અંદર ધની બિરાજમાન છે. ધની ક્યાં છે? તો બ્રહ્મરદ્રની અંદર છે. એ વજૂદથી ન ચાલો, એ આત્મ જ ચાલી શકે, આત્મ જ જઈ શકે. ત્યાં આ વજૂદ ન જઈ શકે, આ મન ન જઈ શકે. કારણ કે દિલની અંદર મન કદાપી ન જાય. જેમ જ્યાં સત્તા છે ત્યાં પ્રેમ નથી, ને પ્રેમ છે ત્યાં સત્તા નથી. એનો મતલબ કે તમે મનથી જ્યારે વિચારશો તો દિલના દરવાજા બંધ છે, દિલથી વિચારશો તો મન બંધ છે. સેમ આ જ વસ્તુ છે. મનથી વિચારશો તો સમજી લેવાનું દિલના દરવાજા બંધ છે. દિલથી વિચારશો તો સમજી લેવાનું કે મન શાંત છે. આપણે તો કેવી વિચારી રહ્યા છે? જુઓ તમે સુંદર સાથ, જાતે જુઓ. હવે આપણી રહેણી કેવી છે જાતે વિચારો કે આપણે કોણ છે ને કેવા છીએ. આકાર અપના ડાળતે કે જે ધની પર ફના થઈ ગયા છે, આ વજૂદની પણ ચિંતા નથી કરી. જે ધની પર ફના થઈ ગયા છે એવા સુંદર સાથ પર રાજ્ય ફિદા થઈ ગયા છે. એવા સુંદર સાથ પર રાજ્ય ફિદા થઈ ગયા છે. પલ પલ ધની મહેર કરી રહ્યા છે. પલ પલ ધની ઈશ્કનું સુખ આપી રહ્યા છે. પલ પલ આનંદ, અખંડ આનંદ આપી રહ્યા છે ધની આવા સુંદર સાથને. હવે એ જે પલ પલ જે અખંડ આનંદ મળતો હોય તો આ બાહ્ય દ્રષ્ટિ ખોલવાનું મન થાય ખરું? વિચારો. ઓટોમેટિક ગૌપચ વધ સમજીને સંસાર છૂટી જશે. એમાં રસ નહીં પડે. આકાર અપના ડાળતે જરા ન કરી સક, સાબિત હુએ મોમિન, ત્યારે મોમિન સાબિત થાય, ત્યારે સુહાગીને નાર કહેવાય, ત્યારે ધનીની અંગના કહેવાય. ધનીની અંગના ત્યારે કહેવાય. પણ સાબિત હુએ મોમિન નથી, સાબિત હુએ, સમજો હવે શું કહેવું માંગુ છું. સાબિત હુએ પરિવારના સભ્ય આપણે સાબિત થઈ રહ્યા છે, એ પુરવાર કરી રહ્યા છે. ધનીને પુરવાર નથી કરી રહ્યા કે સુંદર સાથ સાથે નથી એકદિલી કરતા. જેટલી એકદિલી પરિવાર સાથે છે એટલી સુંદર સાથ સાથે કરો. જેટલી સમજો સુંદર સાથ, જેટલી ધગસ અને જેટલી વૃત્તિ અને જેટલું આપણું લક્ષ પરિવાર તરફ છે એટલું જ લક્ષ, એટલી જ વૃત્તિ ધની તરફ રાખો. જો પછી જીવન કેવું છે. સાબિત હુએ મોમિન, મોમિન હોય એ સાબિત. પછી જે આપણે પરમધામને કહ્યું હતું એ સાબિત થઈ જાય. 100 બેર અજમાઈ લો ધની, અમે તમને નહીં ભૂલીએ. 100 બેર અજમાઈ લો, અમે તમને નહીં ભૂલીએ ધની, એ સાબિત થઈ ગયા અહીંયા. કેમ કે અહીંયા આવે આપણે વજૂદની પણ ચિંતા ન કરી, પરિવારની પણ ચિંતા ન કરી. ધની પહેલા કોઈની કશી ચિંતા ન કરી. અને જુઓ તમે આ સંસારનું ઉદાહરણ તમે જુઓ કે આપણી દીકરી છે 20 વર્ષ સુધી આપણી આજ્ઞાનું પાલન કરતી હોય, પણ જો એને પ્રેમ થઈ જાય કોઈની સાથે તો કોઈની ચિંતા કરે છે ખરી? ઘરબાર છોડીને ચાલી જાય છે એની સાથે. એ પણ વિચારતી નથી કે એના ઘરે હું જઈને ખાઈશ શું, કે એને ઘરે ક્યાં હું રહીશ. ગૌપચ વધ સમજીને આપણું ઘર છોડી દે છે. અને આપણી પહેચાન થઈ કે આપણે ધનીની અંગના છે, આપણી પહેચાન થઈ, ધનીની પહેચાન થઈ કે આ મારા ધની છે, આપણા ધામની પહેચાન થઈ કે આ મારું જ ઘર છે. અને છતાં પણ આપણે ચાલો તન ખડું રાખ્યું છે. તન ખડું રાખ્યું છે એનો મતલબ કે હજુ આ તનના સંબંધો છોડતા નથી. એ તન ખડું રાખેલું છે.
પણ આકાર અપના ડાળતે છોડી દો આ બધું. અને તમે જુઓ કે જે પરમહંસ થઈ ગયા છે, જેમને મળ્યું છે, એ બધાનું જીવન તમે જુઓ. તમે જુઓ. એટલે સ્વામીજીએ પહેલી જ ચોપાઈ કહી, અબ કહું મોમિન की जो फिदा हुए हक ऊपर इनकी सिफत ना आवे शब्द में, इनकी सिफत ना आवे शब्द में. બીજી વાત, મહામદી કહે એ મોમિનો, દેખો સાત કદમ. સુંદર સાથના કદમ તમે જુઓ કે જેમણે ધની સાથે સતત વળગેલા છે, એમની રહેણી જુઓ. જે પરમહંસ થઈ ગયા છે એમની રહેણી જુઓ. જે સુંદર સાથ છે, અંદર જે ડૂબ્યા છે, એમની રહેણી તમે જુઓ. अब इनको देख के जगाओ अपनी आत्मा. કે એમને જોઈ, એમની રહેણી જોઈને એની અંદર તો આવો. પરમધામ જવું છે, પણ એ રહેણીમાં નથી આવું. સમજો નહીં. 84 લાખ યોની અંદર ફરો, 400 વર્ષ થયા છે, 4000 થશે, ચિંતા ન કરો. ઔરંગઝેબને પુકાર કરીને ધની પુકાર કરીને થાકી ગયા, પણ સત્તાના મોહની અંદર એ છોડ્યું નહીં. છેવટે જંગલમાં ભટકવું પડ્યું. છેવટે એને બધું જ છોડીને જંગલની અંદર ભટકવું પડ્યું. સુંદર સાહેબ, વિચાર કરવા. એમ ધની અહીંયા આગળ આપણને પુકાર કરીને કહી રહ્યા છે, અને જો છોડીશું નહીં તો આપણી સી દશા આવશે. જાતે વિચારો, પસ્તાવાનો વારો ના આવે. ચેત સકો સો ચેત્યો. વિચાર્યો. ચેત સકો સો ચેત્યો. આની પર વિચાર કરો. અને આ જે તક છે, એ તક ફરી મળવાની નથી. એટલે વિચાર્યો. લક્ષ્મી ચોરલો કરવા આવે ને તો મું ધોવા ન જવાય. એમ ધની આપણા ઘરે આવ્યા છે, અને આપણે શું કરી રહ્યા છે જુઓ. ધની આપણા ઘરે આવ્યા છે. મેરા અર્શ દિલ મોમિન, એ આપણું ઘર છે. આ જાહેરી દ્રષ્ટિ દેખાય છે, એ ઘર નથી. આપણું દિલ છે, એ ઘર છે. એને સજાવો ને, બીજું બધું સજાયા કર દો. આપણા દિલને સજાવો ને, દિલને અર્શ બનાવો ને, ત્યારે મોમિન સાબિત હોય. સાબિત હુએ મોમિન પહોંચે કદમો હક. ત્યારે મોમિન સાબિત થાય. ધનીના દીદાર થાય, ધનીના ચરણારવિંદના દર્શન થાય. ઇનકો પીછે ફેરન કો બહુત કરી અંતરાય, પણ ઇનકી નજર ધામ મેં તાકો કોન ફિરાય. अब इनको पीछे फिरन के बहुत करी अंतराय. कई કે જેની દ્રષ્ટિ ધનીની અંદર લાગી છે, જેની દ્રષ્ટિ પરમધામની અંદર છે, જેની દ્રષ્ટિ ધનીના ઈશ્કની અંદર ડૂબી છે, અને એવા સુંદર સાથને આ માયા ખેંચી રહી છે. પાછી સગા સંબંધીઓ પાછા ખેંચી રહ્યા છે. જો ધની દેવચંદ્રજીને શું કર્યું, માતા પિતાએ શું કર્યું ધની દેવચંદ્રજીને, કે એને પરણાવી દઈએ એટલે એને વૈરાગ્ય તરફથી એનું લક્ષ ઓછું થઈ જશે. એને પરણાવી દઈએ તો વૈરાગ્ય તરફનું લક્ષ ઓછું થયું. ગમે એટલો પ્રયત્ન કર્યો, પણ જે સુખ એને ત્યાં મળે છે, જે સુખ ધનીના ચરણોની અંદર મળે છે, એ સુખ આ સંસારમાં નથી. શા માટે આવે? ગમે એટલો પ્રયત્ન કરો, કોઈની તાકાત નથી ધનીના ચરણોમાંથી દૂર કરવાની. ક્યારે એને પેલું એક કહેવત છે, માફ કરજો, કહેવત કઈ છે કે એકવાર લોહી ચાખી જાય ને તો પછી એ છોડે નહીં. એવું કઈ કહેવત છે, મને અત્યારે યાદ નથી, પણ આવી કઈ કહેવત છે કે પછી એની તરફ તો એ શું છે કે એકવાર ધનીના ચરણારવિંદની અંદર ગયા, ધનીના ઈશ્કની અંદર આપણે ડૂબ્યા, તેમાંથી બહાર નીકળીએ ખરા? ગમે એટલો પ્રયત્ન કરે સંસાર. એટલે પુકાર કરી ઇनको पीछे फेरन को, कोने?
કે જે સુંદર સાથ ધણીના ચરણોની અંદર, જે સુંદર સાથ ધણી માટે કુરબાન થયા છે, એવા સુંદર સાથ માટે, અને એમને પાછા લાવવા માટે, ક્યાં આગળ? સમાજની અંદર, માયાની અંદર પાછા લાવવા માટે, પરિવારની અંદર પાછા લાવવા માટે, પરિવારના સભ્યો ગમે એટલો પ્રયત્ન કરી રહ્યા. જેમ ધણી દેવચંદ્રજીને કર્યો, માતા પિતાએ એને પરણાવી દો, તેમ છતાં માતા પિતાની આજ્ઞાને એમણે ઉલ્લંઘન ન કર્યું. તેમ છતાં પણ શું કર્યું કે એ જે સમય આપતા હતા, સાત પહોર જે સેવા આપતા હતા, એમાં પણ કશો ફેરફાર ન થયો. અને આપણે સંસારનું એક કાર્ય આવી ગયું ને, મારી પાસે સમય નથી. આપણી વૃત્તિ જુઓ એની સામે. સંસારનું એક કાર્ય આવી ગયું, મારી પાસે સમય નથી. કેમ? કે ભાઈ મારે આજે આ થયું છે, મારે આજે આ થયું છે, મારે આજે આ થયું છે. આપણા બધાની વૃત્તિ જુઓ. એ મોમીનો નથી, સમજી લેવાનું. સમય નથી મારી પાસે. સુંદર સાથ આ જે કહી રહ્યા છે ને કે મારી પાસે સમય નથી, એની પર બહુ જ ક્રોધ આવે છે, પણ શું કરું? બહુ જ ક્રોધ આવે છે. પરમધામ જવું છે અને આ બધા આવા વાક્યો વાપરી રહ્યા છે. તો શું લીધું આપણે? 4-5 વર્ષથી લીધું તો શું લીધું? આ મળ્યું આપણને સમય નથી. મારે અહીં જવાનું છે, મારે અહીં છે, આ કામ છે, પેલું કામ છે. આખી જિંદગી રહેશે આ. ચેત સકો સો ચેત્યો. આ વચનો કોને બાણ જેવા લાગે કે જે ધનીના વચનોને દિલથી સાંભળે છે એને. નહીં તો એક કાને સાંભળીને બીજા કાને બહાર. આ તો રોજ આ કહી રહ્યા છે, પણ છતાં ચોટ નથી લાગતી. તો ધનીએ શા માટે આપણને કહ્યા અહીંયા આગળ? આપણી આત્મને ચોટ લગાડવા માટે. પણ છતાં આપણને આપણી આત્મને ચોટ નથી લાગતી. સમય નથી મળતો. અને ઘરની અંદર સાંભળજો સુંદર સાથ, ઘરની અંદર કોઈ પ્રસંગ આવી ગયો, કોઈ લગ્ન આવી ગયું, તો 1 મહિનાથી એની પાછળ ફરે. તો એ ક્યાંથી સમય આવ્યો? હું આ પહેરીશ ને પેલું પહેરીશ ને આ કરીશ ને પેલું કરીશ ને આ લઈ આવું ને આ શોપિંગ કરું ને પેલું કરું ને. 1 મહિનાથી આગા પાછા થઈએ છીએ. ક્યાંથી સમય આવ્યો? તમને સમય નતો મળતો તો એના માટે પણ સમય ન મળે. પણ માયાના કાર્ય માટે આપણી પાસે સમય છે, ધની માટે આપણી પાસે સમય નથી. સચોટ વાત આ છે. જેટલો રસ માયાની અંદર છે, માયાના કાર્યોની અંદર છે, જેટલી દ્રષ્ટિ માયામાં છે, એને ઉલટાવી દો. જો ધનીને મેળવવા હોય તો. જીતેજી અહીંયા પણ ધન, ધામમાં પણ ધન થવું હોય તો. નહીં તો ઔરંગઝેબની જેમ જંગલની અંદર ભટક્યા હતા, એમ આપણે પણ ભટકવું પડશે અહીંયા આગળ. વિચાર ચેત સકો સો ચેત્યો. विचार करो. इनको पीछे फेरन को बहुत करी अंतराय, ગમે એટલું આપણને કે ના ભાઈ મારું આ કાર્ય પહેલું, પછી બધું જે થશે હું પછી કરીશ. કેમ એટલી દ્રઢતા નથી આવતી? આપણને એટલી દ્રઢતા કેમ નથી આવતી કે ગમે તે હોય, પછી આપણો પતિ હોય કે આપણી પત્ની હોય, આ સંસારની અંદર બે જ મહત્વની વસ્તુ છે કે આપણો પતિ કે પત્ની અથવા બાળકો. બાળકોને એકવાર કહે તો સમજી જાય બાળકો, પણ પતિ હોય કે પત્ની હોય આપણી, ભાઈ આ સમય તમે ગમે તેવો કરશો, હું કહી નહીં આવું કે કશું જ નહીં કરું. બધું બંધ કરીને મૂકી દો. આ ફોન આવે, પેલો ફોન આવે, એકવાર મૂકી દેશો તો બીજી વાર એમને ભોન થશે કે આ સમય ફોન ના થાય મારાથી. વિચાર કરો. પણ ના, આપણે અંદર લાગેલા છે એટલા માટે થઈ રહ્યું છે. પણ આપણે જ એટલા તટસ્થ હઈએ કે ભાઈ ધનીનો સત્સંગ ચાલી રહ્યો છે, મારે કશું જ ન જોઈએ. આ સમયે એક બે વાર કરો, તમે એમની જાતે બંધ થઈ જશે. પણ આપણે એમને સપોર્ટ આપીએ છીએ, પછી એ કરવાના જ છે.
નાની નાની વાતો છે આ. એ આપણને આમાંથી ખેંચી રહ્યા છે પાછા. કોણ? પરિવાર. દજ્જાલ ખેંચી રહ્યું છે પાછું. અવગણના કરો, પણ અહીંયા રસ આવે ત્યારે તમે અવગણના કરી શકો. અહીંયા રસ ના હોય અને ત્યાં રસ હોય તો અહીંથી છોડીને જવાના જ છો. અને એ જ કરી રહ્યા છે આપણે. એ જ કરી રહ્યા છે, બીજું કશું નહીં. એટલે વિચાર્યો આની પર વિચાર કરો. इनको पीछे फेर को बहुत करी अंतराय, પણ जिनकी नजर धाम से, जिनकी नजर धाम में, પણ જેની નજર ધામની અંદર છે, ધણીના ચરણોની અંદર છે, એ કદાપી નહીં ફરે. તાકો કોણ ફિરાય, કદાપી નહીં ફરે. જેમની દ્રષ્ટિ ધણીના ચરણોની અંદર છે, જેમની દ્રષ્ટિ પરમધામની અંદર ફરી રહી છે. ગમે એટલો પ્રયત્ન કરો, પણ એ નથી આવ્યું. એટલી મક્કમતા નથી આવી હજુ આપણા. આજે અહીંયા જવાનું છે સત્સંગ બંધ, આજે અહીંયા જવાનું છે સત્સંગ બંધ, આજે મને આ છે સત્સંગ બંધ. વિચાર કરો. 15 દિવસથી બીમાર હતા, છતાં પણ ભાગવત સાંભળવાની છોડી ન હતી ધણી દેવચંદ્રજી. આમાંથી આ શીખ્યા આપણે? શું શીખ્યા? શું શીખ્યા? તો શું લીધું? જીવનમાં આપણે શું લઈ રહ્યા છીએ? આપણી વૃત્તિ ક્યાં છે? મેન વસ્તુ આપણી વૃત્તિ ક્યાં છે? જુઓ, બસ આ તો આવડે જ છે ને, આપણને આ તો આવડે છે ને. આજે ને જે ચાલીશું આ જ કરવાના છે ને. આજે આ બતાવવાના છે, નહીં જે ચાલશે. આ બધું સાંભળેલું છે ને. આ વૃત્તિ આપણી આ છે. આપણી વૃત્તિ આ છે. એક જ વાત વિચારો, બીજું કશું નહીં. એક જ વાત વિચારો કે ધણીથી આ દુનિયાની અંદર મહત્વનું છે શું? આપણા ધણીથી, આપણી આત્માથી મહત્વનું છે શું? પછી આત્મા સાથેના જે સંબંધો છે એનાથી મહત્વનું છે શું? આપણે કોને મહત્વ આપી રહ્યા છે? વજૂદને મહત્વ આપી રહ્યા છે, વજૂદના સંબંધોને મહત્વ આપી રહ્યા છે. એટલે કે જે મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. કે તું કયા સંબંધોને તું સાચવી રહી છું? આત્માના સંબંધો કે વજૂદના સંબંધોને? એટલે ધણીએ કહ્યું કે આકાર અપના ડાળતે, આકાર અપના ડાળતે. અને એને જેણે આકાર ડાવ્યો છે, જેણે વજૂદની પણ ચિંતા નથી કરી, એ જ લોકો એવા જ સુંદર સાથ, એ લોકો મીન્સ એવા જ સુંદર સાથ ધણીથી એક પલ માટે નહીં ડરે, પછી ગમે એટલો પ્રયત્ન કરે. એટલે ઇનકો પીછે ફેરન કો બહુત કરી અંતરાય, પણ જિનકી નજર ધામ મેં, જિનકી નજર ધામ મેં, કોણ ફેરાવી શકે પછી એમને? તાકો કોણ ફિરાય, એમને કોણ ફેરાવી શકે? આપણી નજર છે તો છે ક્યાં? જુઓ જાતે. પરિવારની અંદર, માયાની અંદર. આજે અહીં જવાનું છે, આજે પહેણ જવાનું છે, એનો પાર જ નથી. અને દજ્જાલ તમને સાથ આપી રહ્યો છે. દજ્જાલને તો શાંતિ થઈ ગઈ. આપણે ધણીના કાર્યમાં મદદ કરી રહી છે કે દજ્જાલના કાર્યમાં મદદ કરી છે? જાતે વિચારો. અને આ બાજુ અસરાફીલ ફરિશ્તો રાહ જોઈને બેઠો છે. આ બાજુ અસરાફીલ ફરિશ્તો રાહ જોઈને બેઠો છે કે ક્યારે રૂહ આવે ને હું એને આપું. ધણી રાહ જોઈને બેઠા છે, ક્યારે મારી રૂહ આવે અને એને આપું. ધણી તો હાથ લોબો કરીને બેઠા છે, ખરા દિલથી મને એક વાર તું બોલાવી, હું 10 વાર હાજી કરીશ. પણ ગોવિંદ ભીડાની નગરીની અંદર એવા આપણે ફસાઈ ગયા છે, ગોવિંદ ભીડાની નગરીની અંદર એવા ફસાઈ ગયા છે કે જયરામ કંસારાની જેમ કુટકુટ કરી રહ્યા છે. ક્યાં સુધી કુટકુટ કરશો? એ કુટકુટ કરી રહ્યા છે અને જમનું તેડું આવશે તાર શું કરશો? આ જ સમયે જમનું તેડું આવ્યું શું કરશો?
હાય મારું છોડો. તેડું આવશે, જમનું તેડું આવશે તો શું કરશો? તે ઘડી એવું કહેશો કે ઉભો રે ભાઈ, મારે છોકરા પરણાવવાના છે, મારો ધણી શું કરશે મારા વગર? સાંભળશે. તો અત્યારે આપણે કેમ સાંભળી રહ્યા છીએ? ધણીના વચનો કેમ નથી સાંભળતા? પુકાર કરી ઈનો બહુ તક, पुकार करी इनो बहु तक, सबों को दिया पैगाम, बिना हक के हुक्म में क्यों पहुंचे इस्लाम. કે પુકાર કરી ઈનો બહુ તક. કોણે પુકાર કરી? કે બ્રહ્મ સૃષ્ટિએ ગણબદ્ધો પુકાર કરીને કહી રહ્યા છે. જે મોમીનો છે એ આ બ્રહ્માંડની અંદર પુકાર કરીને કહી રહેલા છે. એક ચોપાઈ, એક શબ્દનો અર્થ સમજાવી રહ્યા છે. અને તો પણ એક બાજુ ધની કહી રહ્યા છે, એક બાજુ આપણને પણ શુદ્ધ છે કે આધો લુઓ પણ ઇનફ છે ધનીના ચરણની અંદર જવા માટે. અને આપણે તો એક ચોપાઈ, એક ચરણ ધનીના ઈશારા બતાવી રહ્યા છે. અને છતાં પણ પડી પટોરે ભાત ફાટે પણ પીટ્યા. જેટલું કરવું હોય એટલું કરો ને, અમે તો સુધરવાના જ નથી. એટલે પુકાર કરી ઈનો બહુ તક, सबों को दिया पैगाम, सबों को दिया पैगाम. सबों को नहीं, ब्रह्म सृष्टि ईश्वरी सृष्टि ने આમ ખલક બધા જ આવી ગયા. सबों को दिया पैगाम. ધણીનો બધા જ મેસેજ દુનિયાની અંદર આપી દીધા. કશું જ, બધી કિતાબો ખુલ્લી છે, કશું હાઈડ નથી કર્યું. ગુરુને ચેલા જેવો સંબંધ નથી, બધું જ બતાવી દીધું. સદગુરુ જો સોહી કીજે, જો અલખ કી દેવે અલખ. સદગુરુ એવા હોય, તુમ દીપક, એવી જ રોશની આપણને મળે. કિયો જો આપ સમાન, જે કહે છે ને, કિયો જો આપ સમાન, આ વસ્તુ છે. પણ એ બનવા જ આપણે તૈયાર નથી, પછી કોને કહીએ? એ બનવાની જ આપણી વૃત્તિ નથી, પછી કોને કહીએ? અને પછી કે, અને પાછા કે છે કે ના ભાઈ તમે બહુ સરસ બોલો છો. લડવાનું કયું હોય તો આપણે પાછા પડીએ છીએ. તો ભાત તો આપણે બોલી નાખીએ છીએ. ક્યાંથી એ શીખ્યા? ક્યાંથી? કોઈ શીખવાડ્યું તમને? લડવાનું કોઈ શીખવાડ્યું? વિચારો. સુંદર સાથ એ ભાત નું આવે છે, ક્યાંથી આવ્યું? તો દુનિયાની અંદર જોઈને શીખ્યા છો તમે. એ વસ્તુ આવી ક્યાંથી કે દુનિયાની અંદર જોઈને શીખ્યા છો? તો આ જોઈને કેમ નથી શીખતા? બ્રહ્મ સૃષ્ટિને જોઈને કેમ નથી શીખતા? કે છે દેખો 7 કદમ. શ્રી મહામદી કહે મોમિનો દેખો 7 કદમ. अब इनको देख के जगाओ अपनी आत्म. अब इनको देख के जगाओ अपनी आत्म. આ કેમ દેખીને નથી કરતા? સંસારનું તો તર્ક દેખીને કરો છો, તો આ દેખીને કેમ નથી કરતા? વિચાર કરો. સુંદર સાથ બતાવી રહ્યા છે, સુંદર સાથ એનું જોઈને પણ નથી શીખતા. એટલે પુકાર કરી ઈનો બહુ. ઈનો કોણ? બ્રહ્મ સૃષ્ટિએ બહુ જ પુકાર કરી. સુંદર સાથે બહુ જ પુકાર કરી, પણ સબો કો દિયા પેગામ. ધનીનો પેગામ બધાને જ આપેલો છે. બધાને આપી દીધો ધનીનો પેગામ. બ્રહ્મ સૃષ્ટિ હશે, આપણે કોણ છે એની પહેચાન કરાવી, ધની કોણ છે એની પહેચાન કરાવી, ધામ શું છે એની પહેચાન કરાવી, ક્યાં આવી એની પણ પહેચાન કરાવી, હક્કે દિલ કી બારીકિયા પણ બતાવી. અને તેમ છતાં પણ बिना हक के हुक्म क्यों पहुंचे इस्लाम. હવે અહીં આગળ બહુ મહત્વનું વસ્તુ છે. ત્રીજું ચરણ, બિના હક કે હુકમે. એ
જે ધનીના હુકમ વિગાર, ધનીના હુકમ વિના, સાંભળજો સુંદર સાહેબ, બહુ બારીક વાત છે અને એને આપણે ઉલટાવવાની છે. ધની કે હવે બિના હક કે હુકમ, એટલે ધનીના હુકમ વગાર એમ કે છે. પરમધામની જે શોભા છે એનું વર્ણન કેવી રીતે કરી શકે? પરમધામની શોભા છે એનું વર્ણન કેવી રીતે કરી શકે, અથવા કેવી રીતે સાંભળી શકે, કેવી રીતે જાણી શકે? સાંભળજો હવે, અહીંયા શું કહે છે? બિના હક કે હુકમે. રાજ્ય મહારાજની. હવે બીજી બાજુ શું બતાવે છે? નિસ્બત. બીજી બાજુ ધની શું કહે છે? નિસ્બત. તો જો નિસ્બત છે, સાંભળજો, બહુ બારીક વાતો છે. જો નિસ્બત છે ત્યાં હુકમ નથી. જો નિસ્બત છે ત્યાં હુકમ નથી. એક વસ્તુ છે, સાંભળજો, કે ભાઈ સિમ્પલ, કે એક ઓફિસર છે, ઓફિસરે પટાવાળાને કહ્યું કે મેં મારી રૂમની અંદર કે મારી ઓફિસમાં કોઈને નહીં આવવા દેવાનો, આ હુકમ છે. એ ઓફિસરનો હુકમ છે પટાવાળાને, અને એ જે પટાવાળો છે એ હુકમનું પાલન કરી રહ્યો છે. પણ એની પત્ની આવે તો એ જ પટાવાળો દરવાજો ખોલે કે ના ખોલે? અને એ એના પોતાના ધણીની ચેરની અંદર બેસી જાય, બેસે ખરો, પાણી બાણી આપે, ચાય બાય બધું જ આપે. હવે ઓફિસર બહાર ગયો છે, ઓફિસર બહાર ગયો છે અને એ સમયે એની પત્ની આવી છે, એની ઓફિસમાં બેઠેલી છે, એની ચેર પર બેઠેલી છે અને આ બધું કરી રહી છે. ઓફિસર બહાર આવે છે અને પટાવાળાને પહેલા તો જોવે, ભાઈ અંદર છે કોણ? ઓફિસર પૂછે છે, અંદર છે કોણ? તો કે તમે જાતે જઈને જુઓ ને, કે પટાવાળો કે છે તમે જાતે જઈને જુઓ ને. હવે અંદર જાય છે, ગુસ્સેથી જાય છે, મેં તો તને ના પાડી હતી કોઈને જવા નહીં જવાને, પણ અંદર જુએ તો પોતાની પત્ની છે તો શું કરે? વિચાર કરો સુંદર સાહેબ, વિચાર કરો. આ તો ખાલી એક સમજવા માટે બતાવ્યું. એટલે હુકમ છે ક્યાં? જો નિસ્બત છે ત્યાં હુકમ નથી. આટલું યાદ રાખજો સુંદર સાહેબ. પણ ક્યારે એ નિસ્બત નિભાવો તો હુકમ નથી, પણ નિસ્બત ન નિભાવો તો હુકમ તમને લાગુ પડે. નિસ્બત નિભાવો તો હુકમ લાગુ ન પડે ધણીનો, પણ નિસ્બત ન નિભાવો તો હુકમ લાગુ પડે. નિસ્બત નિભાવશો, ધણીની નિસ્બત નિભાવશો તો એ હુકમ છે, એ હુકમ મહેરમાં ફલીભૂત થશે. એ હુકમ મહેર થઈ જશે. પછી એ હુકમ મહેર થઈ જશે. બહુ બારીક વાતો છે આ. નહીં સમજાય. સરસ બીજી રીતે સમજાવો. બાળક છે, માનતો નથી અને માતા સોટી લઈને પોતાનો હુકમ ચલાવવા જાય છે, પોતાનો હુકમ ચલાવવા જાય છે, પણ એ જ બાળક હસતો હસતો એને વળગી પડે તો એ માતાનો હુકમ ગયો ક્યાં? આ વસ્તુ છે, એ નિસ્બત આ નિભાવો, અને એ જ નિભાવશો તો ધણીનો હુકમ બદલવાનો છે. ધણીનો હુકમ આ બ્રહ્માંડની અંદર કોઈ બદલે એવું નથી, કોઈ વીરલો નથી કે ધણીનો હુકમ બદલી શકે. પણ એક બ્રહ્મ સૃષ્ટિ છે, એ બ્રહ્મ સૃષ્ટિ સિવાય ધણીનો હુકમ કોઈ ન બદલી શકે. બ્રહ્મ સૃષ્ટિ સિવાય બીજું કોઈ ન બદલી શકે. વિચાર વિચાર આની પર વિચાર કરો. અને એ નિસ્બત છે, એ નિસ્બત નિભાવો. અંગના જાણીને ધણી તો બધું આપણને આપી રહ્યા છે, તો આપણે એ અંગના જાણીને આપણે એને લઈ કેમ નથી રહ્યા?
बिना हक के हुक्मे क्या पहुंचे इस्लाम. ક્યાં પહોંચે ઇસ્લામ મીન્સ કે વાણી એમને બ્રહ્મવાણી કેવી રીતે સમજમાં આવે. હવે એને બીજી રીતે આ ચોપાઈને બીજી રીતે જોઈએ. આ બ્રહ્મ સૃષ્ટિ માટે કર્યું, આમ ખલક માટે કે બિના હક કે હુકમે ક્યાં પહોંચે ઇસ્લામ. કોના માટે? તો અજાજિલ ફરિશ્તાને જે લાનત લાગી છે. કેમ કે ધનીના હુકમનું પાલન ન કર્યું. શા માટે લાનત લાગી છે? કે ધનીના હુકમનું પાલન ન કર્યું, તેને બહિષ્તીમાંથી બહાર કાઢી મૂક્યો અને એને લાનત લગાડી અબલીસને બેસાડી દીધો. સિજદો ન કર્યો, બહાર બેસાડી દીધો, બહિષ્તીમાંથી બહાર કાઢી મૂક્યો એને. એ જ વસ્તુ આપણે કરીએ. એવું ના સમજતો કે માતા પિતાની આજ્ઞાનું જો છોકરો પાલન ન કરતો હોય તો ઘરમાંથી બહાર કાઢી મૂકીએ છીએ આપણે. આવા ઉદાહરણ તમે ઘણા બધા જોશો. ઘરની બહાર કાઢી મૂકીએ છીએ, જા ભાઈ તું મારો છોકરો નથી એમ કરીને. વિચાર આની પર વિચાર કરો. એમ અજાજિલ ફરિશ્તો પણ કોણ હતો? બીજું કોઈ નતું. અજાજિલ ફરિશ્તો હતો કોણ? અક્ષરની 5 વાસનાનો એક વાસના હતી. અજાજિલ ફરિશ્તો છે કોણ? તો અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ છે. વિચારો, સંબંધની અંદર છે, નિસ્બતની અંદર છે, પણ એ પાલન ન કરી તો બહિષ્તીમાંથી બહાર કાઢી મૂક્યો અને એ હુકમ ન ફેરવી શકે અને ઇસ્લામમાં ન આવી શકે. એ ઇસ્લામની અંદર ન આવી શકે. એટલે કહેવાનો મતલબ બહિષ્તીની અંદર ન આવી શકે. પણ જ્યારે આપણે જઈશું ત્યારે એનો ફટશે આ બધું. એટલે ધણીના હુકમ વગર ન મળે. આ છે અને એ જ બધા અંશો છે. આમ ખલક છે કોણ? તો એના અંશો છે. પણ આની અંદર ધણી એક પ્રયોજન કર્યું. સુંદર સાહેબ સમજો, અજાજિલના જ બધા અંશો છે. મીન્સ વિષ્ણુ ભગવાનના જ બધા, આદિનારાયણના જ બધા અંશો છે આ બ્રહ્માંડમાં. પણ આની અંદર એક પ્રયોજન કર્યું. તો શું કર્યું ધણીએ? ધણીએ કર્યું તો શું કર્યું આમાં? તો પ્રયોજન એ કર્યું ધણીએ કે ભલે આદિનારાયણના અંશો રહ્યા બધા, પેલાને તો બહિષ્ઠમાંથી બહાર કાઢી મૂકે છે. ભલે આદિનારાયણના અંશો રહ્યા, પણ એ અંશોએ જો બ્રહ્મ સૃષ્ટિની સંગત કરી હશે તો એમને તર્થ બહિષ્ઠી આપી દીધી. ત્રીજા નંબરની બહિષ્ઠી મળી ગઈ એમને. સુંદર સાથ વિચારો, મોમીન કોણ છે? મોમીન છે તો છે કોણ? એમની કેટલી શક્તિ છે કે ધણીના હુકમને પણ ફેરવી શકે છે. ધણીના હુકમને પણ ફેરવી શકે છે. એમને તો બહિષ્ઠીમાંથી બહાર કાઢી મૂક્યા હતા. પણ એ જ અંશોએ, એ જ એમના જ અંશોએ જે બ્રહ્મ સૃષ્ટિની સંગત કરે છે તો ત્રીજી બહિષ્ઠી મળે છે. વ્રજ અને રાસ કરતો પણ આગલી બહિષ્ઠી એમને મળે છે. વિચાર કરો થોડો. મોમીન આ છે કે ધણીના હુકમને પણ ફેરવે છે. આ બારીક વાતો છે, આપણને ક્યારે સમજે. આપણું બળ કેટલું છે એ બળ તો જુઓ. પણ આપણી દ્રષ્ટિ જે છે બહાર છે, એટલા માટે આપણે આપણી આત્મને પહેચાનતા નથી. આત્મનું બળ શું છે એની સમજ અને સુધ નથી પડતી. कुछ सुनत धनी का विरह किया याद, सो तो नहीं मोमीन अरस अजीम की बुनियाद. હવે આ બધું જો ધની આપણને બતાવી રહ્યા છે, આ બધું ધની આપણને બતાવી રહ્યા છે. સુંદર સાથ પુકાર કરીને કે છે, બધાને બતાવી દીધું. પુકાર કરી इन बहुत तक सबों को दिया पैगाम. અને આ પેગામની અંદર જો આપણને ચોટ ન લાગે તો સમજી લેવાનું આપણે મોમીન નથી. મહામતી બતાવી રહ્યા છે તો સમજી લેવું આપણે મોમીન નથી. મોમીન કહેવાને આપણે લાયક નથી.
कुछ सुनत धनी का, कुछ सुनत धनी का, ધનીના વચનો, ધનીના પેગામ જો આપણે સુભર્યા, સમજ્યા, આપણે તો સાંભળ્યા નથી, ખાલી એને સમજ્યા છે અને બધું જ કર્યું છે, અને તેમ છતાં વિરહ ન કિયા, વિરહ ન કિયા યાદ, વિરહ ન કિયા યાદ. વિરહ આવે તો કરો ને, સાંભળીને શું કરશો? એ દર્દ નથી આવતું. કેમ નથી આવતું? શું કારણ છે? ધનીના વચનો સાંભળીને આપણને દર્દ નથી આવતું. અને સાંભળજો, બીજું એક જ વાત બતાવી દઉં છું, આ સમજવા જેવી વાત છે. ધનીના વચનો સાંભળીને આપણને દર્દ નથી આવતું, અને તમારા બાળકના અથવા તમારા પતિના વચનો સાંભળશો અને દર્દ ઉત્પન્ન થાય છે. શું કારણ છે? જાતે વિચારો, શું કારણ છે? પતિ કહેશે મને આજે આ થયું છે, તો તમને દુઃખ થશે, તરત આવી જશે અને સેવામાં હાજર થઈ જશો. અને પતિના વચનો સાંભળીને દર્દ ઉત્પન્ન નથી થતું. શું કારણ છે? જાતે વિચારો. હવે એ પડદો હટાવી દો. એ જે પડદો છે, એ પડદો હટાવી દો. આંખો ખોલો આપણી, તો સમજાશે કે કેમ અહીંયા આગળ દર્દ થાય છે ને કેમ અહીંયા આગળ દર્દ નથી થતું. એ જે પડદો છે ને, એ પડદો હટાવી દો તો સમજાશે કે શા માટે દર્દ નથી થતું અને શા માટે અહીંયા દર્દ થાય છે. ત્યાં કહેવા જવું પડે છે? ત્યાં બતાવાય જવું નથી પડતું કે કશું કહેવા નથી જવું પડતું, બતાવવા કશું નથી જવું પડતું. બાળકને કંઈક થયું તો આખી રાત નીંદર ના આવે માતાને. શું કારણ છે? અને ધની તમે ત્યાં બેસી રહો. ક્યાંથી દર્દ આવે? સમજી લેવાનું, એ મોમીન નથી. મોમીન એ રીત નથી. સોતો નહીં મોમીન, સોતો નહીં મોમીન. અરસ અજીમ કી બુનિયાદ, અરસ અજીમ કી બુનિયાદ સાંભળીને, દામના વચનો સાંભળીને, ધનીના વચનો સાંભળીને જો આપણને દિલમાં દર્દ ના આવે તો સમજી લેવાનું આપણે મોમીન નથી. મોમીન કહેવાને લાયક નથી. सुनते शब्द धनी का, सुनते शब्द धनी का, तभी अरवा उड़ जाय, ताको कहिए मोमीना, सुनते विरह उड़ જાય. કે ધનીના વચનો સાંભળીને જો આપણી અરવા ન ઉડે, મીન્સ કે આપણી દ્રષ્ટિ ન બદલાય. અરવા ન ઉડે નો મતલબ કે આપણી દ્રષ્ટિ ન બદલાય. આપણી દ્રષ્ટિ, આપણી નજર જે છે એ નજર બહાર છે. આપણી નજર છે એ નજર નાના નાના બ્રહ્માંડમાં છે, અને એ નજર હટી અને ધનીના ચરણોમાં ના જાય તો એ મોમીન નથી. સમજી લેવાનું. અને એ જો દ્રષ્ટિ ઉડે તો એ જ મોમીન છે. એ જ મોમીન, એ લાયક છે. એટલે તાકો કહીએ મોમીન, તાકો કહીએ મોમીન. ધનીના વચનો સાંભળીને આપણી દ્રષ્ટિ ઉડી જાય, આપણી નજર ઉડી જાય, આપણને ચેન ન પડે, એની અંદર ડૂબેલા રહીએ. તાકો કહીએ મોમીને, સુનતે વિરહ ઉડ જાય, સુનતે વિરહ ઉડ જાય. આનાથી વિશેષ શું કહીએ? નથી બતાવતા, ધની બતાવી રહ્યા છે આપણને, મહામતી કહી રહ્યા છે. એવું ન કહેજો સુંદર સાહેબ, પણ એ પડદા આપણે નથી ખોલતા. બસ મોમીન છું, મને આટલી ખબર પડી ગઈ, લીદ પણ નહીં મળે. એટલે જે આપણે હજુ તો આપણે છે ને, સાગરની અંદર ડૂબવાની તો વાત એક બાજુ, હજુ છબ્યા પણ નથી કરતા. સાગરના કિનારે ઉભા કે ભાઈ મને બધું જ આવડી ગયું, મને સાગરની ગહેરાઈ મેં માપી લીધી. સાગરની અંદર પણ હજુ સાગરની અંદર પગ પણ આપણે છબ્યા પણ નથી કર્યા. હજુ ગહેરાઈમાં જવાનું છે. ચેત શકો સચેત્ય. વિચાર્યો, આની પર વિચાર કરો. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. सुनते सब धनी का, तभी अरवा उड़ जाए, ताको कहिए मोमीना, सुनते विरह उड़ जाए, सुनते विरह उड़ जाए. बोलो श्री प्राणनाथ प्यारे की जय. श्री कृष्ण कन्हैया लाल की जय. श्री सदगुरु महाराज की
શ્રી સુંદર સાથ કી સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોદરનો પ્રણામજી.